હરિહર હરિહર હરિહર. આજે આપણે ગંગા સતીનું 26મું ભજન. ભજનનું નામ છે તાર લાગ્યો. તાર લાગ્યો. રૂપસીભાઈ, હા ઠીક. તાર લાગ્યો એટલે સુરતા, આપણે સુરતા કહીએ છીએ ત્યાં, અને એ એની સાથે જોઈન્ટ થઈ જાય પરમાત્માની સાથે. એમને સીધે સીધું અવિરત તેલ ધારા વ્રત, ત્યારે પરમાત્માની સાથે આપણે એકાગ્રત ચિત્ત થઈ જાય, એને તાર લાગ્યો કહેવાય. તાર લાગ્યો એમ કે છે. આ તો દેશી ભાષામાં, કારણ કે એ વખતે શબ્દો તાર લાગ્યા એટલે શું છે, પેલા તાર હતા અને એક જગ્યાએથી તાર કરે તો સામી જગ્યાએ તાર લાગી જતા હતા. એ દ્રષ્ટાંતની સાથે અત્યારે આ જોડાઈ ગયું હોય કદાચ, પણ તાર લાગ્યો એટલે કહેવાનું તો એમ જ થાય છે કે પરમાત્માની સાથે જોડાઈ ગયો, એકાગ્રત ચિત્ત થઈ ગયું. હવે આની અંદર એમ થાય છે થોડું સાધના કોણે કરી, કોને ઉતરી, એ જરાક થોડુંક થાય છે, પણ એ આવશે એટલે આપણે વિચારશું. હેઠા ઉતરીને પાયે લાગ્યા, ઘણો કીધો ઉપકાર. હેઠા ઉતરીને પાયે લાગ્યા, ઘણો કીધો ઉપકાર. એટલે હવે આગળ પાછળ શું છે એ આપણે જાણતા નથી. હેઠા ઉતરીને એટલે આમ ગણીએ તો પાનબાઈ એમના ખોળામાં બેઠા હતા, અને હવે કદાચ આ બધું થવાઈ ગયું પછી હેઠા ઉતર્યા હોય. હેઠા ઉતરવું એટલે નીચે જવું. હવે નીચે જવું, કેટલું નીચે જવું, કેટલું ઊંચે રહેવું, એ એવું ઉલ્લેખ નથી આવતો. હેઠા એટલે કદાચ ખોળામાં બેઠા હતા અને એમાંથી હેઠા ઉતર્યા. ઉપકાર માન્યો. ઉપકાર તો પાનબાઈ અને ગંગા સતી ગુરુ શિષ્ય છે, એટલે શિષ્ય જ ઉપકાર માનવાનો રહે. એટલે અહીં પણ એમ જ સમજવાનું રહે કે હેઠા ઉતરીને પાયે લાગ્યા અને ઘણો કીધો ઉપકાર. હેઠા ઉતરીને પગે લાગ્યા તો એ પાનબાઈ જ હોય, કારણ કે અત્યારે આ જગ્યાએ બે જ છે. એટલે પાનબાઈ હેઠા ઉતરી એટલે ખોળામાંથી ઉતર્યા અને પછી એને પગે લાગ્યા અને ઉપકાર માન્યો. આમ એનું અર્થઘટન થાય કીધું. પછી અમાપક બુદ્ધિ થઈ. અમાપક, હવે હું તમને ઘણી વખત કહું છું કે મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર જે છે તે આપણું અંતકરણ છે. ગંગા સતીએ પણ બુદ્ધિને પ્રાધાન્ય આપ્યું છે અને સત્વગુણી છે. ગીતાએ પણ બુદ્ધિને પ્રાધાન્ય આપ્યું છે.
ગીતાએ કીધું છે અહંકાર, મન, ચિત્ત અને બુદ્ધિ એનો ક્રમ છે. સૌથી સ્થૂળ રૂપમાં અહંકાર છે, એનાથી સૂક્ષ્મ રૂપમાં મન છે, એનાથી સૂક્ષ્મ રૂપમાં ચિત્ત છે, એનાથી સૂક્ષ્મમાં બુદ્ધિ છે, અને બુદ્ધિથી સૂક્ષ્મમાં પરમ તત્વ છે. એટલે આ જે હું વારંવાર કહું છું કે આ બુદ્ધિ વધારે સૂક્ષ્મ છે અને પરમાત્માની નજીક છે. આ શબ્દો હું બોલું છું કે પરમાત્માની નજીક છે. પરમાત્માથી નજીક અને દૂર એવો શબ્દ વ્યાજબી જ નથી. કોઈ વસ્તુ પરમાત્માની નજીક હોય અને પરમાત્માથી નજીક ન હોય એવું આખું બ્રહ્માંડમાં નથી. સમજાય છે ને? આખા બ્રહ્માંડમાં જે વિશ્વ છે, આખું વિશ્વ છે, એ વિશ્વ આખું એનું ડૂબેલું છે. હવે એમાં કોઈ જગ્યાએ પરમાત્મા વધારે નજીક છે અને વધારે દૂર છે એવું હોય જ નહીં. મહાસાગર છે, હવે મહાસાગરની અંદર મગરમચ્છ હોય, ડેટકા હોય કે નાના મોટા માછલા હોય. હવે એ અંદર ફરતા હોય, બધા જળચર, તો એમાંથી કોને નજીક કેવો અને કોણ દૂર કેવો? મહાસાગરની અંદર બધા મગરમચ્છો હોય, મોટા મોટા માછલા હોય અને નાના માછલા હોય અને હાવ ઝીણા જંતુઓ હોય. મહાસાગરની અંદર જ છે. તો મહાસાગરની અંદર સમજાય છે ને? હું કહું છું બહુ સરસ વાત છે, સીધી વાત છે, સમજાય છે એવી. હવે એમાં કયું મગર નજીક છે ને આ દૂર છે એવું તો આવ્યું નહીં. મહાસાગરમાં જ છે બધા. તો આમ કેમ? પ્રકૃતિનું જે સૂક્ષ્મ સ્વરૂપ છે એમાં પ્રકાશિત વધારે પરમાત્મા દેખાય છે. પરમાત્મા બધી ખરખો છે, મહાસાગર છે એમ સમજો. હવે એ મહાસાગર છે એમાં જે પ્રકૃતિ છે સૂક્ષ્મ, મેં દાખલો દીધો તો, બહુ સરસ દાખલો દીધો. જુઓ, પ્રકૃતિ એક દોરડું સમજો, એક દોરડું. દોરડાનો એક છેડો 1 ઇંચ જાડો છે અને દોરડું લાંબુ છે, લાંબુ ઘણું છે, અને છેલ્લે દોરડાનો છેડો એક સોય, આપણે દરજીનો દોરો હોય ને એવો છે આગળ. આ સૂક્ષ્મ સ્થૂળની વાત છે. આ સમજવા જેવી છે. આ જો મગજમાં ઉતરશે તો બહુ હેલું થઈ પડશે બધું. 1 ઇંચ જાડું દોરડું છે આગળ, અને દોરડું માનો કે 5-10 ફૂટ લાંબુ છે કે 20 ફૂટ છે લાંબુ, પણ દોરડું આમ ત્રાહું મૂક્યું છે, ઢાળવાળું. એનો જાડો 1 ઇંચનો છે, જાડું છે, ઉપર છે, અને છેડો છે નીચે છે. છેડો એ દોરા જેવો છે, દરજીના દોરા જેવો, અને આગળના ભાગમાં 1 ઇંચ જાડું છે, અને પાતળું 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 થતું 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 એક દોરા જેવું થઈ ગયું છે. હવે એને ભીનું કરવામાં આવ્યું આખું. હવે સમજો, દોરડું છે એ પ્રકૃતિ છે, અને પાણી જે ઉપરથી રેડવામાં આવશે એ પાણી છે એ પરમ તત્વ છે.
આમ તો મહાસાગર છે, પણ આ તો તમને દાખલો દેવા માટે, સ્થૂળ અને સૂક્ષ્મના ભેદ જોવા માટે. સ્થૂળ અને સૂક્ષ્મના ભેદ દેખાય છે. એ જાડું દોરડું છે, એ ત્યાંથી પાણી ભરેલું છે, ત્યાંથી ઉપરથી પાણી રેડવામાં આવ્યું, તો દોરડું આમ ઢાળવાળું છે. તો ત્યાંથી પાણી રેડ્યું ત્યારે 1 ઇંચ જાડું હતું દોરડું, તો ત્યાં પાણી નહીં દેખાય. પ્રકૃતિ અને પુરુષ, પ્રકૃતિ અને પરમાત્મા, 1 ઇંચનું દોરડું જાડું છે, ત્યાં પાણી રેડ્યું તો નથી દેખાતું. ક્યાંય ગયું? પ્રકૃતિમાં ભળી ગયું. પ્રકૃતિ સ્થૂળ રૂપમાં છે. આ એક વખત અગાઉ વાત થઈ ગઈ છે, છતાં દઢીકરણ થોડુંક સમજાય એટલા માટે. પ્રકૃતિ અને પુરુષ, હવે જો ત્યાંથી પાણી રેડવામાં આવ્યું, દોરડું આખું ભીનું છે, અને દોરો છે ને પાણી એમને માલ્યું જાય છે. જેમ જેમ સૂક્ષ્મ થતું જાય એમ પાણી દેખાતું જશે. જેમ જેમ પાતળું થતું જશે એમ દેખાતું જશે. ઓલા 1 ઇંચમાં નહીં દેખાય. પછી આગળ વધે તો તમને એમ લાગે કે ભીનું છે. પછી પાણી ટપકવા માંડશે, એટલે એમ થાય કે આ દોરડામાં ભીનું છે ને પાણી ટપકે. અને એમ કરતા કરતા આગળ જાય છે દોરામાં, ત્યારે દોરો નહીં દેખાય, માત્ર પરમાત્મા દેખાય. હવે જુઓ, પરમાત્મા ક્યાંય નથી, એવો કોઈ એક અણુ નથી પૃથ્વી ઉપર. પૃથ્વી ઉપર નહીં, બ્રહ્માંડમાં, આખા વિશ્વમાં. કારણ કે પરમાત્મામાં ડૂબેલા છીએ આપણે. અસીમ પરમાત્મા છે. જો એ મગજમાં રાખશો તો બહુ સમજાશે. ગમે ત્યારે વાત થાય ત્યારે અસીમ, જેની સીમા નથી તેવા પરમાત્મા છે. તો હવે જ્યાં પ્રકૃતિ ઘટ છે, જ્યાં મોટી છે, દોરડું તો એક, પાણી તો એક હરખું ગયું, ઉપરથી નીચે ગયું. એમાં જાજુ કે થોડું કે જાજુ એવું નથી. પણ અહીં દેખાણું, અહીં ન દેખાયું. 1 ઇંચનું હતું ત્યાં, અને દોરામાં દોરો દેખાતો નથી. દોરો તો છે. એટલે પથ્થરમાં પરમાત્મા નથી એવું નથી, આ ખુરશીમાં પરમાત્મા નથી એવું નથી, આ હાલતું ચાલતું નથી, બોલતું નથી એટલે પરમાત્મા નથી. પરમાત્મા વગરની કોઈ ચીજ નથી આખા બ્રહ્માંડમાં. તો વાત એટલી છે કે એ જેમ 1 ઇંચના દોરડામાં પાણી ન દેખાણું, એમ આ સ્થૂળ મોટી પદાર્થો છે, એમાં પરમાત્મા હોવા છતાં પરમાત્માનું સ્વરૂપ દેખાતું નથી પથ્થરમાં કે આમાં કે તેમાં. પરંતુ જેમ જેમ સૂક્ષ્મ થતું જાય તેમ જાય. એવી રીતે આપણા માણસનું શરીર, ભગવાને તો શરીરથી શરૂઆત કરી હતી. હે અર્જુન, શરીરથી સૂક્ષ્મ અહંકાર છે, અહંકારથી સૂક્ષ્મ મન છે, મનથી સૂક્ષ્મ ચિત્ત છે, ચિત્તથી સૂક્ષ્મ બુદ્ધિ છે, બુદ્ધિથી સૂક્ષ્મ મારું સ્વરૂપ. હવે પરમ તત્વ છે એ સત્ય, અહિંસા, ચોરી ન કરવી, આ તે, એ બધું પ્રકૃતિ જ્યાં છે ત્યાં છે. પરમાત્મામાં કાંઈ છે નહીં.
એકદમ સ્વચ્છ નિર્મળ સચ્ચિત આનંદ સ્વરૂપ સ્થિતિ એમાં છે પરમાત્મા. મારું તારું આ તે કંઈક પણ સંસારની જે છે તે નથી. તો જ્યાં પ્રકૃતિ ઓછી હોય, સૂક્ષ્મ હોય અને પરમાત્મા હોય, તો એ ગુણ હંમેશા એમાં પ્રકૃતિના ગુણ ઓછા હોય અને પરમાત્માના ગુણ ઝાઝા હોય. હવે અહીં શું છે કે આપણે બુદ્ધિને પ્રાધાન્ય આપ્યું. બુદ્ધિ પરમાત્માની નજીક કીધી એટલે પરમાત્મામાં જે ગુણ છે એ બુદ્ધિમાં હોય, કારણ કે નજીક છે. નજીક છે એટલે અતિ સૂક્ષ્મ છે. બુદ્ધિ અતિ સૂક્ષ્મ છે એટલે બુદ્ધિ તમને પરમાત્મા પાસે લઈ જાય છે અને અહંકાર સંસાર પાસે. કારણ અહંકાર સ્થૂળ છે, બુદ્ધિ સૂક્ષ્મ છે. સમજાણું વાત? હવે અહીં વાત શું છે, ઘણો કીધો ઉપકાર, માપક બુદ્ધિ થઈ ગઈ છે મારી, અમાપક. ગંગા સતીએ પણ બુદ્ધિને પ્રાધાન્ય આપ્યું છે. જે સત્ય છે એ બધા એક જ વસ્તુ નીકળે બધી ગમે. અમાપ. અમાપ એટલે માપી ન શકાય તેટલી તીક્ષણ, એટલી વધારી, કે આખા બ્રહ્માંડને જાણવા વાળું જે છે એ બુદ્ધિ છે. બુદ્ધિ તમને પછી પ્રાધાન્ય થાય ત્યારે બુદ્ધિ પ્રજ્ઞા બની જાય અને પ્રજ્ઞા અને બ્રહ્મ બરાબર. પ્રજ્ઞા અને બ્રહ્મ. તો અહીં ગંગા સતી એમ બોલ્યા કે અમાપક બુદ્ધિ થઈ ગઈ. અમાપક બુદ્ધિ થઈ ગઈ કોની? એમની તો છે જ, ગંગા સતીની તો, પણ પાનભાઈ જો અમાપક બુદ્ધિ થઈ ગઈ હોય તો એ બ્રહ્મનિષ્ઠથી જરાય દૂર નથી. ગંગા સતીએ પોતાના ભજનનું શીર્ષક આપ્યું છે તાર લાગ્યો. તાર લાગ્યો એટલે એ સમજવાનું છે આપણે કે હવે એ પોતે ઠેઠ સુધી પહોંચી ગયા નજીક. અમાપક બુદ્ધિ થઈ ગઈ છે મારી અને લાગ્યો છે અકર્તા પુરુષનો તાર. બહુ સરસ છે, આપણે સીધી રીતે સમજાઈ જાય એવું સરળતા આ ભજનમાં છે. અકર્તા. ઘણી વખત હું કહું છું કે પરમાત્મા અકર્તા છે, અક્રિય છે. અકર્તા તો છે જ, અક્રિય છે એટલે એથી વિશેષ છે. કરતા હોય તો કર્મ કરવાની ઈચ્છા છે પણ કરતો નથી, અને અક્રિય હોય તો કરી શકવાની શક્તિ જ નથી. હકીકતે વિશ્વ ચેતનમાં કર્મ કરવાની શક્તિ નથી. એ માત્ર સ્થિર છે, અસીમ છે, સચ્ચિત આનંદ સ્વરૂપ છે, નિર્મળ છે. એમાં બીજું કંઈ છે જ નહીં, એવું છે. પણ એમાં કરતા હવે આમાં શું કે છે ગંગા સતી? અમાપક બુદ્ધિ થઈ ગઈ છે મારી અને લાગ્યો અકર્તા પુરુષનો માં તાર. અકર્તા પુરુષ
અકર્તા પુરુષ એટલે વિશ્વ ચેતના, અકર્તા પુરુષ એટલે વિશ્વ ચેતના. વિશ્વ ચેતનાની સાથે તાર લાગી ગયો એમ કહેવાનો મતલબ એનો મતલબ એ છે કે પરમાત્માની સાથે પાનબાઈ જોડાઈ ગઈ, અથવા તો એને બ્રહ્મદર્શન થઈ ગયું, આમ એનો અર્થ થાય. પુરુષ તો મેં તમને કાલે કીધું હતું કે વિશ્વ ચેતનાને બીજું નામ પુરુષ છે. અખંડ અમર અવિનાશી ભાયા, અખંડ અમર અવિનાશી, આ ત્રણ જે ગુણ છે એ વિશ્વ ચેતનામાં છે. ચેતનામાં અથવા પરમાત્મામાં અથવા બ્રહ્મમાં. અખંડ ક્યાંય ખંડિત નથી એટલે અખંડ કીધા. અવિનાશી એનો નાશ છે જ નહીં. પૃથ્વીનો પ્રલય થઈ જશે, વિશ્વ નહીં રહે તો એ વિશ્વ પહેલા નહોતું ત્યારે હતા, પરમ તત્વ હતું, અને હવે વિશ્વ નહીં રહે પછી વિશ્વ આવ્યું તો એ છે, અને વિશ્વ નહીં રહે તો એ રહેશે. એટલે અખંડ કીધું. અખંડ અમર એટલે સૂર્યની પણ ઉંમર છે, પૃથ્વીની પણ ઉંમર છે, આ બધું નાશ તરફ જાય છે. પણ પરમ તત્વ જે છે વિશ્વ ચેતના છે એને અખંડ અમર જ છે. એનો પૃથ્વી મેં તમને વાત કરી કે આખું વિશ્વનો નાશ થઈ જશે તો પણ એ તો રહેશે એમનો. તો અખંડ અમર અવિનાશી એનું એ છે. અમર કયો કે અવિનાશી કયો, અર્થઘટન એક જ થાય છે. અખંડ અમર અવિનાશી એટલે આવું જે છે તે પરમ તત્વ છે. એ પછી એમ કે છે કે આવું જે છે અખંડ છે, અમર છે, અવિનાશી છે, એને મેં ભાળ્યા. ગંગા સતી કે છે એને ભાળ્યા. ભાળ્યા એટલે એનો સીધો અર્થ થાય જોવા. સીધો અર્થ થાય છે જોવા. હવે જોવા એ તો મેં કાલ કે પરમ દિવસમાં લખ્યું હતું, આ શરીરથી પરમાત્માને જોવાશે નહીં. આ શરીરથી પરમાત્માને કોઈ જોઈ શક્યું નથી, કોઈ જોઈ શકશે નહીં. કારણ કે સ્થૂળ રૂપમાં એ આવીને ઊભા રહે કેવી રીતે. પરંતુ ભાયા એટલે અનુભવ્યા. જ્યારે બ્રહ્મજ્ઞાન થાય છે ત્યારે પોતે શું છે, બ્રહ્મથી સિવાય બીજું કાંઈ હું છું જ નહીં એવો અનુભવ થાય છે. એટલે ભાયા. ભાયાનો મતલબ અર્થ એમ સમજવાનો છે આપણે કે પરમાત્માને અનુભવ્યા. પરમાત્માને અનુભવ્યા તો કેવા અનુભવ્યા કે અખંડ અવિનાશી અને અખંડ અવિનાશી અને અમર એને ભાયા. સમજાઈ ગઈ વાત? વસ્તુ છે અગમ અપાર. હવે ભાળ્યા, અનુભવ્યા. અનુભવ્યા પછી એને જે અનુભવ થયો એ બહાર કે છે આપણને. વસ્તુ છે અપાર એટલે જે મેં જોયું, પરમ તત્વને જે મેં જાણ્યા એ અપાર. અપાર એટલે જેનો પાર પામી ન શકીએ તેવું. જેનો પાર પામી ન શકીએ તેવું.
તેવા પરમાત્મા છે. જેને પાર પામી ન શકીએ તેવા પરમાત્મા છે. વસ્તુ એટલે પરમાત્મા અપાર, અગમ. અગમ એટલે જે